શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે શ્રી હનુમાન ચાલીસા ભાવાર્થ સાથે અનુવાદ સાથે સાંભળવાના છીએ. ગોસ્વામી તુલસીદાસ રચિત આ હનુમાન ચાલીસાનો જે ભક્તો નિત્ય પાઠ કરે છે, અર્થ સહિત સમજીને તેનું કલ્યાણ અવશ્ય થાય છે. કોઈ પણ શ્લોક કે મંત્ર હોય તેનો અર્થ સહિત સમજવું, ત્યારે જ આપણા મનમાં હૃદયમાં ભાવ જાગે છે ઈશ્વર પ્રત્યે, અને આપણી પ્રાર્થનામાં એ ઓજસ એ તેજ આવે છે. પ્રભુ આપણી પ્રાર્થના સમજી શકે છે અને આપણે એ મનના ભાવ દ્વારા પ્રભુમાં આપણા મનને પોરવી શકીએ છીએ, પ્રભુની ભક્તિ કરી શકીએ છીએ. માટે હનુમાન ચાલીસાનો પાઠ તો આપણે સૌ કરતા હોઈએ છીએ, બધાને આવડતું પણ હોય છે, પરંતુ હનુમાન ચાલીસાનો અર્થ સમજવો પણ જરૂરી છે. મિત્રો, હનુમાન ચાલીસાનો પાઠ આમ તો ભક્તો નિત્ય કરે છે, પરંતુ ખાસ કરીને શનિવારે, મંગળવારે હનુમાનજીના આ ચાલીસાનો પાઠ કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે. ભૂત પ્રેત બાધા, આધિ વ્યાધિ ઉપાધિ નષ્ટ થાય છે. કોઈ પણ નેગેટિવ એનર્જી, નકારાત્મક શક્તિનો પ્રભાવ હોય જીવનમાં, તે નાશ પામે છે. કારણ કે હનુમાનજી ચિરંજીવી દેવ છે, અને આજે પણ જે ભક્તો હનુમાનજીનું સ્મરણ કરે છે, હનુમાનજી તેની ઉપર કૃપા કરવા માટે દોડીને આવે છે. એમાં કોઈ સંદેહ નથી. હનુમાન ચાલીસા આજે પણ એટલા જ પ્રભાવી છે. ચાલીસા એટલે 40 વખત હનુમાનજીની સ્તુતિ, અને હનુમાનજીના આ ચાલીસાનો પાઠ સાંભળવો કે કરવો ખૂબ જ શુભ છે. મન અને બુદ્ધિ પવિત્ર થાય છે, તનના રોગો દૂર થાય છે. તો મિત્રો, આવો આપણે સાંભળીએ ભગવાન શ્રી હનુમાનજીને પ્રિય એવા આ ચાલીસા પાઠ. શ્રી હનુમાન ચાલીસાનો પાઠ ગુજરાતી અનુવાદ સહિત. બોલો શ્રી પવનપુત્ર હનુમાનજી મહારાજની જય. શ્રી રામ ભક્તની જય. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનઉ રઘુવર વિમલ જસુ જો દાયક ફલચારી. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર, બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરુ કલેશ વિકાર. અર્થાત, જે ગુરુદેવના ચરણ રજથી મારું મન પવિત્ર કરી, હવે હું શ્રી ભગવાન રામના યશનું વર્ણન કરું છું, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પ્રકારના ફળ આપનાર છે. હું મારી જાતને બુદ્ધિહીન ગણીને શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું. હે પ્રભુ, આપ મને બુદ્ધિ, બળ તથા વિદ્યા આપો, અને મારા વિકારોનો નાશ કરો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી લોક ઉજાગર. રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. અર્થાત, જ્ઞાન અને ગુણોના સાગર શ્રી હનુમાનજી, આપનો જય જયકાર હો. ત્રણેય લોકમાં કીર્તિમાન મારુતિ, આપનો જય હો. શ્રી રામજીના દૂત, આપમાં અનંત શક્તિ છે. આપનું અંજની પુત્ર અને પવન પુત્ર નામ જગ પ્રસિદ્ધ છે. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા. અર્થાત, હે હનુમાનજી, આપ મહાવીર તથા મહાપરાક્રમી છો. આપનું શરીર વજ્ર સમાન છે. આપ કુબુદ્ધિનો નાશ કરનારા છો અને સુબુદ્ધિ સહાયક છો. હે કપિ શ્રેષ્ઠ, આપના દેહનો વર્ણ કંચન જેવો છે. કાનમાં કુંડળ છે અને મસ્તક પર વાકડિયા વાળ છે. આપનું આ સ્વરૂપ અતિ સોહામણું છે. હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે, કાંધે મૂજ જનેઉ છાજે. શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. અર્થાત, હે હનુમાનજી, આપના હાથમાં ગદા, ધ્વજા છે. ખભા પર જનોય શોભાયમાન છે. કેસરી નંદન, આપ શંકરના અવતાર છો. આપનું મહાપ્રતાપી અને તેજસ્વી સ્વરૂપ સમગ્ર વિશ્વમાં પૂજનીય છે. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરીબે કો આતુર. પ્રભુ ચરિત સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા. હે કપિ શ્રેષ્ઠ, આપ વિદ્યાવાન, ગુણવાન અને ચતુર છો.
સદા રામ ભગવાનનું કાર્ય કરવા આતુર રહો છો? પ્રભુ રામજીનું ચરિત્ર સાંભળવામાં આપને ઘણી આસક્તિ છે. શ્રી રામ, શ્રી લક્ષ્મણજી અને સીતા મૈયા આપના હૃદયમાં કાયમ નિવાસ કરે છે. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા, ભીમ રૂપ ધરી અસુર સંહારે, શ્રી રામચંદ્ર કે કાજ સહારે. અર્થાત, હે હનુમાનજી, સીતા મૈયાને સૂક્ષ્મ રૂપ ધારણ કરી બતાવ્યું અને વિકરાળ રૂપ ધરી લંકાને પણ બાળ્યું. મહાભયંકર રૂપ ધારણ કરીને રાક્ષસોનો સંહાર કર્યો અને શ્રી રામજીના સર્વ કાર્ય સિદ્ધ કરવામાં સહયોગ આપ્યો હતો. લાય સંજીવન લખન જિયાએ, શ્રી રઘુવીર હરસી ઉર લાવે, રઘુપતિ કીન્હી બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરત સંભાઈ. અર્થાત, હે પ્રભુ, સંજીવની બુટ્ટી લાવી શ્રી લક્ષ્મણજીને જીવન દાન આપ્યું. તેથી અતિ હર્ષિત થઈને પ્રેમથી શ્રી રામજીએ આપને છાતી સરસા ચાપ્યા. ભગવાન શ્રી રામે આપની ઘણી પ્રશંસા કરીને કહ્યું કે હે હનુમંત, ભરત જેટલા જ આપ મને પ્રિય ભાઈ છો. સહસ્ત્ર બદન તુમરો જસ ગાવે, અસ કહી શ્રીપતિ કંઠ લગાવે, સનકાદિક બ્રહ્માદિ મુનીસા, નારદ સારદ સહિત અહિસા. અર્થાત, હે હનુમાનજી, સહસ્ત્ર મુખવાળા શેષનાગ આપના યશગાન ગાય છે. એમ કહેતા પ્રેમથી ભગવાન શ્રી રઘુનાથે આપને ગળે લગાડ્યા હતા. સનકાદિક ઋષિ, બ્રહ્માજી, નારદજી, સરસ્વતીજી, શેષનાગ આપની કીર્તિનું યોગ્ય વર્ણન કરી શકતા નથી. જમ કુબેર દિગપાલ જહાતે, કબી કો બીત કહી શકે કહાતે, તુમ ઉપકાર સુગ્રીવ હી કિન્હા, રામ મિલાય રાજપદ દિન્હા. અર્થાત, હે હનુમાનજી, યમરાજ, કુબેરજી, દિગપાલ જેવા દેવતા પણ આપનો મહિમા પૂર્ણપણે વર્ણવી શકતા નથી. તો પૃથ્વી પરના કવિ અને વિદ્વાનો કઈ રીતે વર્ણવી શકે? આપે સુગ્રીવજીને સહાય કરી ભગવાન શ્રી રામ સાથે તેમનો મેળાપ કરાવ્યો અને એમને રાજા પણ બનાવ્યા. તુમ્હારો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભય સબ જગ જાના, જુગ સહસ્ત્ર જો જન પર ભાનુ, લીલ્યો તાહી મધુર ફલ જાનું. અર્થાત, હે હનુમાનજી, આપનો મંત્ર વિભીષણજીએ સ્વીકાર્યો અને તેઓ લંકાના રાજા બન્યા. આ વાત સમસ્ત વિશ્વ જાણે છે. ઘટાથી હજારો જોજન દૂર સૂર્યનું મધુર ફળ માનીને આપ ગળી ગયા હતા. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલ્દી લાંઘી ગયે અચરજ નાહી, દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ રે તે. અર્થાત, હે પવનપુત્ર, શ્રી રામજીની વીંટી મોઢામાં રાખીને આપ વિશાળ સમુદ્રને પાર કરી ગયા. એમાં કંઈ ખાસ આશ્ચર્ય નથી. હે કેસરી નંદન, સંસારમાં જે કઠિન કાર્ય છે તે આપની કૃપાથી સરળ બની જાય છે. રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિनु પેસારે, સબ સુખ લહે તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના. અર્થાત, હે હનુમાનજી, આપ શ્રી રામજીના દ્વારપાળ છો. આપની આજ્ઞા વિના કોઈ અંદર એટલે કે શ્રી રઘુનાથજીને દર્શન માટે પ્રવેશ કરી શકતું નથી. આપની શરણ જે કોઈ આવે છે બધા આનંદ સુખ પ્રાપ્ત કરે છે. તમે અમારા રક્ષક છો, તેથી અમને કોઈ જ ડર નથી. આપન તેજ સંહારો આપે, તીનો લોક હાંકતે કાપે, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. અર્થાત, હે અંજની પુત્ર, આપ જ આપનું તેજ સહન કરી શકો છો. આપના હુંકારથી ત્રણેય લોક કાપવા લાગે છે. ભક્તજન જ્યારે આપના નામનું રટણ કરે છે ત્યારે ભૂત પ્રેત એમની પાસે આવતા પણ નથી. નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા, સંકટ તે હનુમાન છુડાવે, મન ક્રમ વચન ધ્યાન જો લાવે. અર્થાત, હે કેસરી નંદન, આપનું નામ સતત જપનારાના બધા રોગો દૂર થઈ જાય છે અને તેની બધી પીડાઓ દૂર થઈ જાય છે. હે અંજની પુત્ર, જે ભક્ત મન, વાણી, કર્મથી આપનું એક ચિત્તે ધ્યાન કરે છે
એને આપ બધી વિપત્તિથી બચાવો છો, રક્ષા કરો છો. સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સાજા, ઓર મનોરથ જો કોઈ લાવે, સોઈ અમિત જીવન ફલ પાવે. અર્થાત, હે પવન તનય, સર્વોપરી રાજા શ્રી રામ એક શ્રેષ્ઠ તપસ્વી રાજા છે. તેમના કાર્ય સફળ કરવામાં આપે ઘણું યોગદાન આપ્યું છે. હે કેસરી નંદન, આપની સમક્ષ મનોરથ લઈને જે કોઈ વ્યક્તિ આવે છે, ભક્ત આવે છે, તેના આ જીવનમાં બધા જ મનોરથ પૂર્ણ થાય છે. ચારો જુગ પર તાપ તુમ્હારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા, સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે. અર્થાત, હે પ્રભુ, આપનો પ્રતાપ ચારેય યુગમાં પ્રસિદ્ધ છે. વિશ્વમાં આપની કીર્તિ, યશ પ્રકાશમાન છે. સાધુ સંતના આપ રક્ષક છો. આપ રાક્ષસોના સંહાર કરનારા છો અને આપ શ્રી રામજીને અતિ પ્રિય છો. અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, અસવર દીન જાનકી માતા, રામ રસાયણ તુમરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. અર્થાત, હે અંજની પુત્ર, સીતા મૈયાએ આપને વરદાન આપ્યું છે કે આપ અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા છો, પ્રદાન કરી શકો છો. હે બજરંગબલી, શ્રી રામ નામરૂપી રસાયણ આપની પાસે છે. આપ સદાય શ્રી રામજીની સેવામાં તત્પર રહો છો. તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ વિસરાવે, અંતકાલ રઘુવર પુર જાઈ, જહાં જન્મ હરિભક્ત કહાઈ. અર્થાત, હે પ્રભુ, આપનું ભજન કરનારને શ્રી રામનું દર્શન થાય છે અને તેના જન્મ જન્માંતરના દુઃખો કાયમ માટે નષ્ટ થઈ જાય છે. તે અંતકાળે સાકેત ધામમાં જાય છે, વૈકુંઠ ધામ જાય છે. કદાચ મૃત્યુલોકમાં જન્મે તો તેને શ્રી હરિના ભક્ત તરીકેની પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે, મળે છે. ઓર દેવતા ચિત્ત ન ધરઈ, હનુમંત સે સર્વ સુખ કરઈ, સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા. અર્થાત, હે પ્રભુ, જે ભક્ત અન્ય દેવતાઓનું હૃદયમાં સ્થાન ન રાખી શ્રી હનુમાનજીની સેવા કરે તો તે સર્વ સુખ સંપન્ન થાય છે. અતિ બળવાન વીર બજરંગબલીનું જે સ્મરણ કરે છે તેના બધા સંકટો દૂર થાય છે. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ, જો સતબાર પાઠ કર કોઈ, છૂટહી બંદી મહાસુખ હોઈ. હે શ્રી હનુમાનજી, આપનો જય જયકાર હો. આપ મારા પરમ કૃપાળુ ગુરુદેવની જેમ કૃપા કરો. જે કોઈ વ્યક્તિ, જે કોઈ ભક્ત હનુમાન ચાલીસાનો 100 વખત પાઠ કરશે તે સર્વ બંધનમાંથી મુક્તિ પામશે અને પરમ સુખને પામશે. જો યહ પઢે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા, તુલસીદાસ સદા હરિચેરા, કીજે નાથ હૃદય મહંડેરા. અર્થાત, હે પ્રભુ, જે ભક્ત હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ કરશે તેને ચોક્કસ સફળતા મળશે. આના સાક્ષાત ભગવાન શંકરજી સાક્ષી છે. સંત શ્રી તુલસીદાસજી કહે છે, સદા સર્વદા હું શ્રી હનુમાનજીનો સેવક છું. હે નાથ, આપ મારા હૃદયમાં નિત્ય બિરાજમાન થાઓ. પવન તનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત, હૃદય બસવું સુરભૂપ. અર્થાત, હે પવનપુત્ર હનુમાનજી, સર્વ સંકટોનો નાશ કરનારા આપ મંગલ મૂર્તિરૂપ છો. આપ શ્રી રામજી, શ્રી લક્ષ્મણજી અને શ્રી સીતા મૈયા સહિત અમારા હૃદયમાં નિત્ય બિરાજમાન થાવ, બિરાજો. બોલો ભગવાન શ્રી રામચંદ્રની જય, પવનપુત્ર હનુમાનની જય, બોલો સબ સંતન કી જય. તો મિત્રો, આપણે સાંભળ્યું હનુમાન ચાલીસા ગુજરાતી ભાવાર્થ સાથે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, આપના ગ્રુપમાં ભાઈબંધ મિત્રો સાથે શેર કરજો તથા જો આપ આ ચેનલ પહેલી વખત જુઓ છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, ભગવાન શ્રી હનુમાનજી એવા દેવ છે કે તુરંત જ ભક્તોની પ્રાર્થના સાંભળી લે છે. હનુમાનજી પરમ ગુરુ છે.
જે ભગવાન સાથે આપણું આત્માનું મિલન કરાવી દે છે પરમાત્મા સાથે. માટે જ આપણે હનુમાનજીના આ હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ કરીએ, સેવન કરીએ અને પ્રભુના શ્રી ચરણોમાં તન મન ધનથી, મન વચન કર્મથી ભક્તિ પ્રાપ્ત કરીએ, પ્રભુમાં મન લગાડીએ અને આપણું જીવન મૃત્યુ સફળ કરીએ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ દનુજીવન કૃષાનું જ્ઞાનીનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. બોલો ભગવાન પવન પુત્ર કેસરી નંદન અંજનીના પ્યારા લાલજીની જય, રામ ભક્તની જય. ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.